અમદાવાદમાં વેજલપુરની વિભાવરી સોસાયટીમાં ફાયરિંગનો બનાવ બન્યો। ફાયરિંગ કરનાર યુવાને જ જીવ ગુમાવ્યો। મૃતકે પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો દાવો છે। મજાકમાં પોતે ફાયરિંગ કરી લીધાની વાત છે। મૃતકે નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હોવાની પર ચર્ચા। પોલીસ અને એફએસએલ ઘટના સ્થળ પર પહોંચ્યું છે। મૃતક પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો દાવો છે। પોલીસ અને એફએસએલ ઘટના સ્થળ પર પહોંચ્યું છે। મજાકમાં પોતે ફાયરિંગ કરી લીધાની વાત સામે આવી છે। ફાયરિંગ કરનાર યુવાને જ જીવ ગુમાવ્યો। પોલીસ અને એફએસએલ ઘટના સ્થળ પર પહોંચ્યું। વેજલપુરમાં ફાયરિંગનો આ બનાવ। મૃતકે પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો દાવો છે। પોલીસ અને એફએસએલ ઘટના સ્થળ પર પહોંચ્યું છે। મજાકમાં પોતે ફાયરિંગ કરી લીધાની વાત સામે આવી છે। પોલીસ અને એફએસએલ ઘટના સ્થળ પર પહોંચ્યું। અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગનો આ બનાવ। કહેવાઈ રહ્યું છે કે મૃતકે જાતે જ ફાયરિંગ કર્યું છે। પોલીસ અને એફએસએલ ઘટના સ્થળ પર પહોંચ્યા। મજાકમાં પોતે ફાયરિંગ કરી લીધાની વાત પણ સામે આવી। અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગનો આ બનાવ બન્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાયા છે। જી અર્પણ, કેવી રીતે આ ફાયરિંગ થયું? કહેવાઈ રહ્યું છે કે જે ફાયરિંગ કરનાર યુવક છે તેણે પોતે જ ફાયરિંગ કર્યું છે। શું વિગતો? તો ફરી એકવાર તેમની પાસે પાછા ફરીશું। અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગનો આ બનાવ। અર્પણ કાયદાવાલા સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા છે। જી અર્પણ, ફાયરિંગ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે કે યુવકે પોતે જ ફાયરિંગ કર્યું, તો શું સુસાઇડ કર્યું કે અચાનક તેણે ફાયરિંગ કર્યું તો તેના પર જ ગોળી વાગી? શું વિગતો? મુજબ દિગ્વિજયસિંહ રાજ જોઈએ હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે, ગત મોડી રાતની આ ઘટના છે જેનામાં મૃતક જે છે દિગ્વિજયસિંહ રાજપૂત ઉર્ફે વોલો 36 વર્ષે તેની ઉંમર છે અને પોતાની જ લાયસન્સવાળી જે રિવોલ્વર હતી તેની સાથે તે પોતે અને તેમની સાથે કેટલાક જે મિત્રો ઉપસ્થિત હતા કે જેઓ નશો કરી રહ્યા હતા અને નશો કરેલી હાલતમાં હતા તેવી હાલ માહિતી મળી છે। તે દરમિયાન તેઓ પોતાની લોડેડ રિવોલ્વરથી મસ્તી કરી રહ્યા હતા અને આપણે કેટલાક ફિલ્મોમાં પણ જોયું છે કે લમણે રિવોલ્વર મૂકીને તેમાંથી ફાયરિંગ થાય છે કે નહીં, તે પ્રમાણેની કંઈક તેમને પ્રવૃત્તિ કરી હતી ને તે દરમિયાન અચાનક જ તેમનાથી ફાયર થઈ ગયું હતું। એટલે તેમને અંદાજ નહોતો કે રિવોલ્વર લોડેડ છે કે નહીં, પરંતુ રિવોલ્વર લોડેડ હતી ને જે ટ્રિગર દબાયું તે સાથે જ લમણે જે રાઉન્ડ ફાયર થયો હતો અને ઘટના સ્થળે તેમનું કરુણ મોત નીપજ્યું હતું। એટલે હાલ હું ઘટના સ્થળે ઉપસ્થિત છું। તો આપ જોઈ શકો છો વેજલપુર પોલીસ ઉપરાંત જે એસીપી કક્ષાના અધિકારી છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને એફએસએલની ટીમ પણ અહીંયા પહોંચી છે। આ એ જ નિર્માણધીન બંગલો છે કે જ્યાં આ ઘટના બની હતી। નીચેની તરફની આખી આ ઘટના છે કે જ્યાં પોલીસના કર્મચારીઓ જે છે તપાસ કરી રહ્યા છે। એટલે સમગ્ર મામલે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે, પરંતુ સત્તાવાર આખી ઘટના શું બની હતી તેની વિસ્તૃત માહિતી જે છે લગભગ 12:30 વાગ્યાની આસપાસ સત્તાવાર રીતે પોલીસ મીડિયા કર્મીઓને જણાવશે। પણ હાલમાં આપ જોઈ શકો છો પોલીસના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમની અવરજવર અંદરની તરફ થઈ રહી છે કે જ્યાં ઘટના બની છે। એટલે આખી આ જે ઘટના છે મસ્તી મજાકમાં બની ગઈ છે અને જે હથિયારથી આ યુવકનું મોત થયું છે તે તેમનું પોતાનું જ લાયસન્સવાળું વેપન હતું તેવું હાલ જાણવા મળી રહ્યું છે। એટલે હવે જોવાનું એ છે કે પોલીસ આગળની શું કાર્યવાહી પોતાના ચોપડે નોંધી અને તપાસ હાથ ધરે છે। જોઈ